અમદાવાદ ખાતે ગીતાર્થ ગંગા સંસ્થા દ્વારા 15,000 વિષયોને આવરી લેતા આયુર્યુગ ગ્રંથના વિમોચન પહેલાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પેનલ ડિસ્કશન સહિત મહાનુભાવોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા। આ ગ્રંથ કુલ 10 ખંડમાં ગ્રંથ તૈયાર કરવામાં આવ્યો છે, જેનો પહેલો ખંડ આચાર્યો મહાવ્રત એટલે કે ચોરી કેટલી સૂક્ષ્મ હોઈ શકે અને જેને જૈન પાતંજલ યોગ વિવિધ મહાગ્રંથોમાંથી લઈને એક ગ્રંથમાં સમાવેશ કરવામાં આવ્યો છે। પહેલો ગ્રંથનો વિમોચન થવાનો છે કાલે। એમાં પહેલો જે સબ્જેક્ટ છે અચૌર્ય મહાવ્રત એટલે ચોરી કેટલી સૂક્ષ્મ હોઈ શકે એ જે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે। એમાં ઘણા બધા શાસ્ત્રો પાઠો છે, ઓરિજિનલ રેફરન્સ, હજી ફરીથી રિપીટ કરું છું, આ ઓરિજિનલ રેફરન્સીસ, કોઈ ઇન્ટરપ્રિટેડ ડેટા નથી। પરમાત્મા મહાવીર સ્વામી જૈન શાસ્ત્રોના ઓરિજિનલ કે ભગવદ્ ગીતાના ઓરિજિનલ શાસ્ત્રોમાં જે કહેવાયું છે એને કમ્પાઇલ કર્યું છે અને આ લગભગ કાર્ય કરતા 32 વર્ષ થયા છે। બધા જ ગ્રંથોને વાંચીને બધા જ જે સબ્જેક્ટ્સ આવે છે એની અંદર આવરાયા છે, એ બધામાં નિષ્ણાત બનવું ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ઇન ટુડેઝ ટાઈમ્સ। એટલે જ આપણે પણ છે ને અહીંયા સ્પેશિયલાઇઝેશન ને સુપર સ્પેશિયલના એંગલથી 15,000 વિષય ઉપર કમ્પ્લીટ ડેટા તૈયાર કરવાની ભાવના સાથે જ ગીતાર્થ ગંગા એસ્ટાબ્લિશ થયેલી ને એના અનુસંધાનમાં જ આર્યયુગ વિષયકોશમાં સંક્ષિપ્તમાં આ 15,000 વિષય ઉપર 8 પેરામીટર્સના આધારે આખો ડેટા તૈયાર કરવામાં આવે છે। જેમ એમને કીધું 10-15 વર્ષમાં આ પ્રોજેક્ટ અમે પૂર્ણ કરવા ઈચ્છીએ છીએ। સાથે સાથે જે અલ્ટિમેટ અમારો ગોલ છે કે હજારો એંગલ્સથી એક સબ્જેક્ટ ઉપર આખું ડિટેલ્ડ કોર્સ મટીરિયલ તૈયાર કરીને જૈન સંઘના 15,000 વિષય ઉપર આખો ડેટા તૈયાર કરવો એ અમારો અલ્ટિમેટ ગોલ છે આ સંસ્થામાં, જેમાં ફક્ત શાસ્ત્રના એંગલથી નહીં, આજના બુક્સમાં જે સારા રિસર્ચ સ્કોલર્સ અને સાયન્ટિસ્ટો શું આ 15,000 વિષયો શું બોલે છે એ પણ કવર કરવા માંગીએ છીએ। સાથે ન્યૂઝપેપર્સમાં અથવા તો મેગઝીન્સમાં આ બધા જ વસ્તુઓમાં આ વિશે શું વાતો આવે છે એ પણ બધું કવર કરવામાં આવે છે, જેથી 360 વ્યૂ કોઈ પણ વ્યક્તિને આ 15,000 વિષયો ઉપર મળી શકે છે। આ અમારો અલ્ટિમેટ ઉદ્દેશ્ય છે આ પ્રોજેક્ટમાં।